નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે આજે એક્ઝામ્પલ ઉદાહરણના એક્ઝામ્પલ જોઈએ. જો ઉદાહરણ 6.1 બરાબર પહેલું ઉદાહરણ છે. જુઓ, આપણે કાર્ય બળ અને સ્થાનાંતરના સ્વરૂપમાં બરાબર જુદી જુદી પરિસ્થિતિમાં કેવી રીતે મળે જોઈ ગયા. વ્યાપક રીતે કાર્યનો અર્થ આપણને ખબર છે કે કાર્ય એટલે બળ અને સ્થાનાંતરના સદિશોનો અદિશ ગુણાકાર. બરાબર, અદિશ ગુણાકાર કેવી રીતે થાય, એના ઘટક સ્વરૂપે ગુણાકાર કેવી રીતે થાય એ પણ આપણે હવે જાણીએ છીએ. તો આ એક્ઝામ્પલમાં હકીકતનો ઉપયોગ કરી અને આપણે ગણીશું. ઉદાહરણ 6.1 છે. જુઓ, બરાબર, રકમ છે કે એક બળનો સદિશ આપણને આપેલો છે. બરાબર, બુકમાં જે આમ ઘાટા અક્ષરે જે કર્યું છે ને એ બળનો સદિશ સૂચવે છે. બળનો સદિશ એટલે આપણે આમ ઉપર તીર મૂકવાનું. બરાબર, બળનો સદિશનું ઘટક સ્વરૂપ છે 3i કેરેટ પ્લસ 4j કેરેટ માઇનસ 5k કેરેટ. આ બળનો સદિશ છે અને આ બળની અસર હેઠળ પદાર્થના સ્થાનાંતરનો સદિશ છે, સદિશ ડી. સ્થાનાંતરનો સદિશ છે 5i કેરેટ પ્લસ 4j કેરેટ પ્લસ 3k કેરેટ. બરાબર, આ સ્થાનાંતરનો સદિશ છે અને એમની વચ્ચેનો ખૂણો શોધવાનો છે, તેમજ સદિશ એફના સદિશ ડી પરના પ્રક્ષેપનું મૂલ્ય શોધવાનું છે. તો આપણે બે સદિશ વચ્ચેનો ખૂણો શોધવા માટે આપણે ડાયરેક્ટ જ આ સૂત્ર મૂકી શકીએ. જો કે સદિશ એફ અને સદિશ ડી વચ્ચેનો ખૂણો શોધો. પહેલો પ્રશ્ન છે વચ્ચેનો ખૂણો શોધો. તો સદિશ એફ અને સદિશ ડી વચ્ચેનો ખૂણો શોધવો છે તો આપણે એફ અને ડીનો અદિશ ગુણાકાર કરીએ. સદિશ એફ ડોટ સદિશ ડી બરાબર એફ ડી કોસ થીટા. બરાબર, સદિશ એફ અને સદિશ ડીનો અદિશ ગુણાકાર આમ લખાય, એફ ડી કોસ થીટા. એફનું મૂલ્ય ડીનું મૂલ્ય ગુણ્યા કોસ થીટા, જ્યાં થીટા એટલે સદિશ એફ અને સદિશ ડી વચ્ચેનો ખૂણો જે આપણે શોધવો છે. બરાબર, જ્યાં થીટા એ સદિશ એફ અને સદિશ ડી વચ્ચેનો ખૂણો છે, વચ્ચેનો ખૂણો છે. બરાબર, તો આપણે થીટા શોધવા માટે આ કોસ થીટાને કરતા બનાવો એટલે આ એફનું મૂલ્ય અને ડીનું મૂલ્ય છે એ આમ છેદમાં આવે. તો કોસ થીટા બરાબર સદિશ એફ ડોટ સદિશ ડી છેદમાં એફ ડી. બરાબર, જો અહીંયા આ સદિશ એફ છે ને આ સદિશ એફનું મૂલ્ય છે એટલે અહીંયા ભૂલથી આ કેન્સલ કરવું ને એવું ના વિચારશો. બરાબર, આ બે સદિશો છે એમનો અદિશ ગુણાકાર છે આ, અને આ સદિશ એફનું મૂલ્ય છે અને આ સદિશ ડીનું મૂલ્ય છે એટલે આ સીધું આમ કેન્સલ થાય નહીં. બરાબર, હવે સદિશ એફ ડોટ સદિશ ડી ઘટક સ્વરૂપે સદિશ એફ અને સદિશ ડીનો અદિશ ગુણાકાર કરવાનો છે. તો આપણે એનું સૂત્ર પણ બનાવ્યું છે. જેમ કે સદિશ એ ડોટ સદિશ બી હોય તો એના ax bx પ્લસ ay by પ્લસ az bz આ રીતે આપણને ઘટક સ્વરૂપે એનો અદિશ ગુણાકાર મળ્યો હતો. તો સદિશ એફ ડોટ સદિશ ડી ને ઘટક સ્વરૂપે લખો તો આમ લખાય કે fx dx એટલે કે બેયના x ઘટકનો ગુણાકાર પ્લસ fy dy બેયના y ઘટકનો ગુણાકાર પ્લસ fz dz બેયના z ઘટકનો ગુણાકાર અને છેદમાં સદિશ એફનું મૂલ્ય ગુણ્યા સદિશ ડીનું મૂલ્ય. તો સદિશ એફનું મૂલ્ય આપણને શોધતા આવડે છે કે એના જેટલા ઘટકો હોય ઘટકોના વર્ગના સરવાળાનું વર્ગમૂળ આ સદિશનું મૂલ્ય કહેવાય. પછી બે ઘટક હોય કે ત્રણ ઘટક હોય. બરાબર, જેમ કે સદિશ એફનું મૂલ્ય આપણે અહીંયા લખીએ તો એના એક્સ ઘટકનો વર્ગ પ્લસ વાય ઘટકનો વર્ગ પ્લસ ઝેડ ઘટકનો વર્ગ આવું થાય. અને ગુણ્યા સદિશ ડીનું મૂલ્ય. તો સદિશ ડીનું મૂલ્ય લખાય એના એક્સ ઘટકનો વર્ગ એટલે dx સ્ક્વેર પ્લસ dy સ્ક્વેર પ્લસ dz સ્ક્વેર. બરાબર, તો આમાં આ બધી કિંમતો મૂકી દો એટલે આપણને કોસ થીટા મળી જાય. કોસ થીટા પરથી થીટા મળે. બરાબર, જો
આ એફ એક્સ કહેવાય, આ એફ વાય કહેવાય, આ એફ ઝેડ કહેવાય. આઈ કેરેટનો સહગુણક જે તે સદિશમાં એનો એક્સ ઘટક, જે કેરેટનો સહગુણક એનો વાય ઘટક અને કે કેરેટનો સહગુણક એનો ઝેડ ઘટક થશે. બરાબર, એટલે આ એફ એક્સ, એફ વાય, એફ ઝેડ એ રીતે આ ડી એક્સ, ડી વાય અને આ ડી ઝેડ બધી કિંમતો અહીંયા મૂકી દઈએ આપણે તો એ ગણતરીને અંતે બરાબર આપણે જવાબ મળી જશે. જેમ કે એફ એક્સ ડી એક્સ, એફ એક્સ કેટલું છે તો કે 3, ડી એક્સ કેટલું છે તો કે 5, એટલે આ 3 ગુણ્યા 5 પ્લસ એફ વાય ડી વાય, એફ વાય 4, ડી વાય પણ 4, એટલે 4 આ 4 પ્લસ એફ ઝેડ ડી ઝેડ, એફ ઝેડ છે -5, બરાબર, નિશાની સહિત લેવાનું, આ ઋણ નિશાની છે ને, એટલે આ થયું -5. ડી ઝેડ કેટલું છે તો કે 3, પછી વર્ગમૂળમાં એફ એક્સ સ્ક્વેર પ્લસ એફ વાય સ્ક્વેર પ્લસ એફ ઝેડ સ્ક્વેર, તો 3નો વર્ગ એફ એક્સ સ્ક્વેર એટલે 3નો વર્ગ, એફ વાય સ્ક્વેર પ્લસ 4નો વર્ગ, એફ ઝેડ સ્ક્વેર -5નો વર્ગ, બરાબર, -5નો વર્ગ. એ રીતે અહીંયા થશે ડી એક્સ સ્ક્વેર એટલે 5નો વર્ગ, 4નો વર્ગ અને 3નો વર્ગ, 5નો વર્ગ, 4નો વર્ગ પ્લસ 3નો વર્ગ, બરાબર. તો હવે આનું સાદરૂપ આપવાનું રહે. આ સાદરૂપ આપી દો એટલે કોસ થીટા બરાબર એક ચોક્કસ આંકડો આપણને મળી જશે અને એના પરથી આપણને થીટા મળી જશે, બરાબર. જેમ કે જો 5 × 15 પ્લસ 16 અહીંયા -15, બરાબર, આ માઇનસ થઈ જાય ને. અહીંયા વર્ગમૂળમાં 9 પ્લસ 16 પ્લસ 25, અહીંયા વર્ગમૂળમાં 25 પ્લસ 16 પ્લસ 9, બરાબર. તો હવે શું થશે જો આના બરાબર આ +15 ને -15 નીકળી ગયા એટલે અહીંયા વધશે 16, અહીંયા જો 16 ને 9 25 ને 25 50 એટલે વર્ગમૂળમાં 50. એ રીતે અહીંયા પણ આ વર્ગમૂળમાં 50, વર્ગમૂળમાં 50 ગુણ્યા વર્ગમૂળમાં 50 એટલે કે 50, એટલે 16/50 કોસ થીટા બરાબર આવું થશે 16/50 અને આ ભાગાકાર કરો એટલે 0.32 થાય, બરાબર. એટલે કોસ થીટા બરાબર 0.32, કોસ થીટા બરાબર 0.32, તો થીટા બરાબર કોસ ઇનવર્સ 0.32, બરાબર. તો આ જવાબ આ રીતે જવાબ આપવાનો, આપણે કોઈ અંશમાં કે એમાં મેળવવાની જરૂર નથી. કોસ થીટા બરાબર 0.32, તો થીટા બરાબર કોસ ઇનવર્સ 0.32. આ સદિશ એફ અને સદિશ ડી વચ્ચેનો ખૂણો મળ્યો આપણને, બરાબર. હવે બીજો પ્રશ્ન છે, એમાં સદિશ એફના સદિશ ડી પરના પ્રક્ષેપનું મૂલ્ય શોધો. જો સદિશ એફના સદિશ ડી પરના પ્રક્ષેપનું મૂલ્ય શોધો, પ્રક્ષેપનું મૂલ્ય શોધો. હવે આ પ્રક્ષેપનો અર્થ શું થાય કરીએ જો આપણે, એના માટે આપણે ચિત્રાત્મક રજૂઆત કરી દઈએ. જો આ સદિશ એફ છે, બરાબર, આપેલો સદિશ એફ આ રીતે આપણે દર્શાવી દઈએ ત્રિપરિમાણમાં, અને જ્યાંથી સદિશ એફ રજૂ કર્યો છે અહીંયાથી સદિશ ડીને રજૂ કરી દઈએ. બે વચ્ચેનો ચોક્કસ ખૂણો છે જે આપણે શોધી નાખ્યો, બરાબર. આ એફ અને ડી વચ્ચેનો ખૂણો છે, તો એક જ બિંદુ પરથી આ બંને સદિશોને દોરો અને આપણે સદિશ એફના સદિશ ડી પરના પ્રક્ષેપનું મૂલ્ય શોધવું છે ને, તો સદિશ એફના શીર્ષમાંથી સદિશ ડી પર આમ લંબ દોરવાનું. એટલે
આ જે બિંદુ મળે આ નામ કંઈક નામ આપી દઈએ આપણે, આ ઓ, અને અહીંયા કંઈક નામ આપી દો એમ, અને આ ઓ પી, અને અહીંયા કંઈક ક્યુ કહી દો, બરાબર. તો આ પી છે એ સદિશ એફનું શીર્ષ છે, ક્યુ છે એ સદિશ ડીનું શીર્ષ છે, બે વચ્ચેનો ખૂણો થીટા છે. આપણે સદિશ એફનો સદિશ ડી પરનો પ્રક્ષેપ શોધવો છે. તો એના માટે શું કર્યું, તો કે સદિશ એફના શીર્ષમાંથી સદિશ ડી પર લંબ દોરો. તો OM જે મળશે, OM જે મળશે ભાગ સદિશ ડી પરનો, એને સદિશ એફનો સદિશ ડી પરનો શું કહેવાય, પ્રક્ષેપ. તો એ માહિતી અહીંયા આપી દેજો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મુજબ સદિશ એફના શીર્ષમાંથી સદિશ ડી પર લંબ દોરો, બરાબર. અને OM જે મળશે એને સદિશ એફનો સદિશ ડી પરનો પ્રક્ષેપ કહે છે. લંબ દોરતા OM ને સદિશ એફનો સદિશ ડી પરનો પ્રક્ષેપ કહે છે. ડી પરનો સદિશ એફનો સદિશ ડી પરનો પ્રક્ષેપ કહે છે. લંબ દોર્યો છે, આ ખૂણો કેટલો છે, 90નો, બરાબર. આ ખૂણો થીટા છે. તો હવે આપણે આ OM મેળવવાનું છે, સદિશ એફનો સદિશ ડી પરનો પ્રક્ષેપ શોધવાનો છે, OM શોધવું છે. તો OM શોધવા માટે આ કાટકોણ ત્રિકોણ OMP ધ્યાનમાં લો, બરાબર. ત્રિકોણ OMP પરથી આપણે કોસ વિધેય વાપરીએ તો કોસ થીટા બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ, કોસ થીટા બરાબર પાસેની બાજુ થઈ આ OM છેદમાં કર્ણ એટલે OP એટલે સદિશ એફનું મૂલ્ય. તો કોસ થીટા બરાબર પાસેની બાજુ OM છેદમાં કર્ણ OP. તો આપણે શોધવાનું છે OM, બરાબર. માટે OM બરાબર OP cos થીટા. આ OM ને શું કહેશું, તો કે સદિશ એફનો સદિશ ડી પરનો પ્રક્ષેપ બરાબર OP એટલે સદિશ એફનું મૂલ્ય. તો સદિશ એફનું મૂલ્ય એટલે F cos થીટા, બરાબર, F cos થીટા. તો હવે આમાં કિંમત મૂકી દઈએ. સદિશ એફનું મૂલ્ય આપણે શોધી નાખ્યું છે વર્ગમૂળમાં 50, અથવા તો આપણે અહીંયા આમાં લખી શકીએ જો કે fx² + fy² + fz² ઇન્ટુ cos થીટા, બરાબર. આ કહેવાય સદિશ એફનો સદિશ ડી પરનો પ્રક્ષેપ. અહીંયા લખીએ તો વર્ગમૂળમાં fx² + fy² + fz², એટલે 3નો વર્ગ, 4નો વર્ગ અને -5નો વર્ગ, 3નો વર્ગ + 4નો વર્ગ +-5નો વર્ગ ગુણ્યા cos થીટા. cos થીટાની કિંમત આપણે હમણાં શોધી. cos થીટા એટલે 0.32 મળ્યું ને આપણને, 0.32. એટલે cos થીટાની જગ્યાએ લખીએ આપણે 0.32, એટલે આ આવશે વર્ગમૂળમાં 50 ગુણ્યા 0.32, બરાબર. તો આ જવાબ વર્ગમૂળમાં 50 ગુણ્યા 0.32 એકમ. આને કહેવાય સદિશ એફનો સદિશ ડી પરનો પ્રક્ષેપ. વર્ગમૂળમાં 50 ગુણ્યા 0.32, બરાબર છે.
જો હવે આપણે જોઈએ ઉદાહરણ 6.2 ઉદાહરણ 6.2 બરાબર રકમ જુઓ તમને રકમમાં આટલી માહિતી આપી છે જો 3 જવાબ આપણે મેળવવાના છે અને તમને કીધું છે કે વરસાદનું ટીપું નીચે તરફ લાગતા ગુરુત્વાકર્ષણ બળ અને વિરુદ્ધ દિશામાં લાગતા અવરોધક બળની અસર હેઠળ પડે છે એટલે આવી વાત છે આખી જો કે આ પૃથ્વીની સપાટી બરાબર આ વરસાદનું ટીપું છે વરસાદનું ટીપું એ નીચે તરફ ગતિ કરે છે આ દરમિયાન એની પર ગુરુત્વાકર્ષણ બળ લાગે ગુરુત્વાકર્ષણ બળ અધો દિશામાં લાગે ગુરુત્વાકર્ષણ બળ આમ નીચે લાગે અને અહીંયા જે હવાનું જે અવરોધક બળ લાગતું હોય એ અવરોધક બળનો અર્થ જ થાય કે જે એની ગતિની વિરુદ્ધ લાગે ટીપું આમ નીચે પડે છે તો અવરોધક બળ એની વિરુદ્ધ દિશામાં બરાબર એટલે આ થયું અવરોધક બળ આ અવરોધક બળ આમ લાગશે આ વરસાદનું ટીપું ગતિ કરશે આમ નીચે તરફ બરાબર આ પૃથ્વીની સપાટી આવી પરિસ્થિતિ છે અવરોધક બળ ટીપાની ઝડપના સમપ્રમાણમાં છે એટલે ટીપાની ઝડપ જેમ વધે એમ અવરોધક બળ એ વધે છે જે સામાન્ય રીતે જાણી શકાતું નથી એટલે સમપ્રમાણમાં હોય છે જે સામાન્ય રીતે જાણી શકાતું નથી એટલે એ બરાબર સામાન્ય રીતે પરિસ્થિતિ એવી હોય છે કે જેમ ઝડપ વધે એમ અવરોધક બળ એ વધતું હોય પણ એક્ઝેક્ટ એ સમપ્રમાણમાં સંબંધ મળે એવું અહીંયા જાણી નથી શકાતું એવું કીધું છે 1 ગ્રામ દળનું એક ટીપું 1 કિલોમીટર ઊંચાઈએથી પડે છે એટલે અહીંયા ટીપાનું દળ આપ્યું છે 1 ગ્રામ ટીપાનું દળ એમ કહીએ 1 ગ્રામ છે અને આ ટીપું 1 કિલોમીટરની ઊંચાઈએથી પડે છે પૃથ્વીની સપાટીથી 1 કિલોમીટરની ઊંચાઈએથી એ નીચે પડે છે અને જમીન પર 50 મીટર પર સેકન્ડની ઝડપથી સ્પર્શે છે એટલે બરાબર આ ટીપું જ્યારે જમીનને અથડાય ત્યારે એની ઝડપ 50 મીટર પર સેકન્ડ છે અને જે ઊંચાઈથી પડે છે આ કુલ ઊંચાઈ જે આપી છે એ 1 કિલોમીટર છે એટલે કુલ ઊંચાઈ 1 કિલોમીટર અને જમીન પર અથડાતી વખતે ટીપાનો વેગ જમીન પર અથડાતી વખતે ટીપાનો વેગ કે ઝડપ આપ્યું છે એને આપણે અંતિમ ઝડપ v નામ આપી દઈએ તો એ ઝડપ છે 50 મીટર પર સેકન્ડ બરાબર આટલી માહિતી છે હવે એમાં પહેલો પ્રશ્ન છે ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય કેટલું તો ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય શોધવું હોય તો આપણે પહેલાં અહીંયા ગતિ ઉર્જાનો ફેરફાર પહેલાં શોધી નાખીએ ત્યારબાદ ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય આપણે શોધીશું અને બીજો પ્રશ્ન છે અજ્ઞાત અવરોધક બળ વડે થયેલું કાર્ય કેટલું જે અવરોધક બળ લાગે છે એના વડે થતું કાર્ય કેટલું આપણે કાર્ય ઉર્જા પ્રમેય વાપરીને જવાબ આપવો હોય જે સરળતાથી આપણે ગણતરી કરી શકીએ તો પહેલાં આપણે અહીંયા ટીપાની ગતિ ઉર્જામાં થતો ફેરફાર શોધી નાખીએ જો બરાબર ટીપાની ગતિ ઉર્જામાં થતો ફેરફાર એટલે અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જામાં થતો ફેરફાર ટીપાની ગતિ ઉર્જામાં થતો ફેરફાર એને આપણે ડેલ્ટા કે નામ આપીએ તો અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા ગતિ ઉર્જા એટલે 1/2 mv². ગતિ ઉર્જાનું સૂત્ર આપણે જાણીએ છીએ 1/2 mv². જો વેગ હોય તો જ ગતિ ઉર્જા હોય વેગ ન હોય તો ગતિ ઉર્જા પણ ન હોય જેમ કે ટીપું મુક્ત પતન કરે છે એટલે એનો પ્રારંભિક વેગ તો 0 છે અંતિમ વેગ એનો v છે તો પ્રારંભિક વેગ 0 છે તો પ્રારંભિક ગતિ ઉર્જા 0 થાય અને અંતિમ ગતિ ઉર્જા 1/2 mv², જ્યાં v એટલે એનો અંતિમ વેગ અથડાતી વખતનો અને આ 0 ડાયરેક્ટ લખાય ને કેમ કે પ્રારંભમાં તો ટીપું સ્થિર છે મુક્ત પતન કરે છે એટલે એનો પ્રારંભિક વેગ 0 અને પ્રારંભિક વેગ 0 તો એની પ્રારંભિક ગતિ ઉર્જા પણ 0 એટલે ડેલ્ટા કે બરાબર 1/2 mv² - 0 આવું થાય. હવે આમાં આપણે કિંમત મૂકી દઈએ 1/2 ટીપાનું દળ 1 ગ્રામ છે
આ ગ્રામને આપણે કિલોગ્રામમાં ફેરવીને લખવું પડશે તો 1 ગ્રામ એટલે 10⁻³ કિલોગ્રામ અને 1 કિલોમીટર છે આ તો આને આપણે લખીશું 1000 મીટર બરાબર તો આ m 10⁻³ અને v 50 મીટર પર સેકન્ડ છે એ ડાયરેક્ટ જ મુકાશે બરાબર તો આ રીતે ડેલ્ટા કે આપણને મળી જાય 1/2 ગુણ્યા 10⁻³ ગુણ્યા 50નો વર્ગ કરો એટલે આ ગણતરી કરશો એટલે 1.25 જૂલ આવશે 1.25 જૂલ બરાબર આ ટીપાની સમગ્ર ગતિ દરમિયાન એની ગતિ ઉર્જામાં થતો ફેરફાર થયો હવે આપણે પહેલો પ્રશ્ન જે કર્યો છે ગણીએ પહેલો પ્રશ્ન છે કે ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્ય કેટલું જો ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય કેટલું તો ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય આપણે શોધવું છે તો ગુરુત્વાકર્ષણ બળ તો એની ગતિની દિશામાં જ લાગે છે અહીંથી ટીપો અહીં સુધી ગતિ કરે એ દરમિયાન એ કુલ કેટલું અંતર કાપે છે તો કે h 1000 મીટર જેટલું તો ટીપાએ કરેલું સ્થાનાંતર છે ગુરુત્વાકર્ષણ બળ એટલે mg સ્થાનાંતરની દિશા અને બળની દિશા ગુરુત્વાકર્ષણ બળની દિશા બે એક જ છે એટલે કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર સીધું જ લખાય બરાબર તો કાર્ય W બરાબર ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્યને આપણે કંઈક નામ આપી દઈએ WG અને WG કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર તો ગુરુત્વાકર્ષણ બળ ગુણ્યા સ્થાનાંતર તો ગુરુત્વાકર્ષણ બળ એટલે mg કહેવાય અને સ્થાનાંતર એને કેટલું કર્યું તો કે h જેટલું એટલે WG ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય WG બરાબર mgh અહીંયા આપણે g નું મૂલ્ય 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લઈ લઈએ બરાબર g કેટલું લેવાનું છે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર તો WG બરાબર mgh આ એવું ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય કિંમત મૂકી દઈએ જો m છે 10⁻³ કિલોગ્રામ g 10 લેવાનું અને h આપણને 1 કિલોમીટર આપ્યું છે મીટરમાં થશે 1000 બરાબર એટલે 10⁻⁴ ને આ 10⁻³ એટલે WG બરાબર શું વધશે તો કે 10 જૂલ બરાબર આ 10 ને 1000 છે એટલે આ 10⁴ થયું ને ના 10⁻³ એટલે 10 વધ્યા એટલે ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય WG મળશે 10 જૂલ બરાબર આ પ્રશ્ન જે પહેલો છે એનો જવાબ આ રહ્યો આપણે ગતિ ઉર્જામાં થતો ફેરફાર શોધી નાખેલો છે તો હવે આપણને બીજો જવાબ મેં માંગ્યો છે કે અજ્ઞાત અવરોધક બળ અહીંયા જે અવરોધક બળ લાગે છે જે ટીપાની ગતિનો વિરોધ કરે છે એ અવરોધક બળ વડે થતું કાર્ય કેટલું એ આપણે હવે સરળતાથી શોધી શકીશું કેમ કે આપણી પાસે ગતિ ઉર્જામાં થતો ફેરફાર છે તો એના પરથી આપણે અવરોધક બળ વડે થતું કાર્ય શોધી નાખીએ કાર્ય ઉર્જા પ્રમેયનો ઉપયોગ કરીને એ જોઈએ આપણે જો બીજો જવાબ મેળવીએ આપણે અજ્ઞાત અવરોધક બળ વડે થતું કાર્ય બરાબર શોધો તો અજ્ઞાત અવરોધક બળ વડે થતું કાર્ય શોધવું છે આપણી પાસે ગતિ ઉર્જાનો ફેરફાર છે અને ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય પણ છે તો કાર્ય ઉર્જા પ્રમેય અનુસાર આમ લખાઈ જો કાર્ય ઉર્જા પ્રમેય અનુસાર પદાર્થની ગતિ ઉર્જામાં થતો ફેરફાર એ પદાર્થ પર થતા કુલ કાર્ય જેટલું હોય તો કુલ કાર્યમાં એક તો આ ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય પ્લસ અવરોધક બળ વડે થતું કાર્ય જેને આપણે WR નામ આપી દઈએ
બરાબર. એટલે આ બળે હાજર છે ને અહીંયા, એટલે આના વડે કાર્ય થશે અને આના વડે કાર્ય થશે. બે વડે થતા કાર્યનો સરવાળો કરો એ કાર્ય ઉર્જા પ્રમેય અનુસાર પદાર્થની ગતિ ઉર્જામાં થતા ફેરફાર જેટલો હોય. એટલે આના પરથી આપણને WR મળી જાય. WR ને સૂત્ર કરતાં બનાવો, આ WG આમ લઈ જાઓ તો ડેલ્ટા K માઇનસ WG આવું થાય. બરાબર. ડેલ્ટા K 1.25 જૂલ છે અને WG 10 જૂલ છે. બરાબર. આમાં કિંમત મૂકીએ જો તો WR બરાબર ડેલ્ટા K 1.25 અને માઇનસ WG 10. બરાબર. તો આ WR જે આપણને મળે એ માઇનસમાં મળશે, કેમ કે આ -10 છે. બરાબર. મોટો આંકડો માઇનસમાં છે એટલે એ -8.75 જૂલ આવે. તો આ ઋણમાં આવ્યું કેમ? તો કે અહીંયા પદાર્થના સ્થાનાંતરની દિશા અને અવરોધક બળની દિશા પરસ્પર વિરુદ્ધ છે. બરાબર. જ્યારે બળ સ્થાનાંતરની વિરુદ્ધ હોય ત્યારે બળ અને સ્થાનાંતરની દિશા વચ્ચેનો ખૂણો 180 અંશ થાય અથવા પાઈ રેડિયન થાય, માટે કાર્ય કેવું આવે? ઋણ આવે. આ હકીકતે આપણે જોઈ ગયા. બરાબર. એટલે માઇનસ આવ્યું. અવરોધક બળ વડે થતું કાર્ય, અવરોધક બળ વડે થતું કાર્ય. બરાબર. આટલું મળશે. આ જવાબ લો. હવે જો ઉદાહરણ 6.3 જોઈએ. ઉદાહરણ 6.3. રકમ જુઓ. એક સાયકલ સવાર 10 મીટર અંતર ઘસડાઈને સ્થિર થાય છે. આ ઘટના દરમિયાન રસ્તા વડે સાયકલ પર લાગતું 200 ન્યૂટન બળ ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે. એટલે વાત એવી છે જો કે આ રસ્તો છે. બરાબર. એક સાયકલ વિચારો, આ સાયકલ છે. સાયકલ સવાર અહીંથી બ્રેક મારે. બરાબર. એટલે બ્રેક મારે એટલે તરત જ ઊભી ન થઈ જતી. સાયકલ બ્રેક માર્યા બાદ 10 મીટર ઘસડાય છે. બરાબર. 10 મીટર ઘસડાય અને ઊભી રહે છે. તો સાયકલ અહીંયા ઊભી રહી 10 મીટર અંતર કાપીને. બરાબર. આ સાયકલ તો આ અંતર 10 મીટર છે અને અહીંથી બ્રેક મારી હોય તો જ સાયકલ ઊભી રહે ને. બ્રેક મારી હોય એનો અર્થ કે સાયકલના ટાયર અને રસ્તા વચ્ચે, એટલે કે રસ્તા વડે સાયકલ પર જે ઘર્ષણ બળ લાગે એ એની ગતિની વિરુદ્ધ દિશામાં લાગે. આ ગતિની દિશા થઈ, આ ગતિની દિશા, અને ઘર્ષણ બળ FS અહીંયા લાગતું હોય. ઘર્ષણ બળ ગતિની વિરુદ્ધ દિશામાં. અને ઘર્ષણ બળ કેટલું છે? તો કે 200 ન્યૂટન. બરાબર. ઘર્ષણ બળ FS કેટલું છે? તો કે 200 ન્યૂટન. અને આ એને જે સ્થાનાંતર કર્યું એને આપણે D નામ આપી દઈએ. D કેટલું છે? તો કે 10 મીટર. આવી વાત છે. બરાબર. તો પહેલો પ્રશ્ન છે, રસ્તા વડે સાયકલ પર કેટલું કાર્ય થયું હશે? તો રસ્તા વડે સાયકલ પર થતું કાર્ય
એટલે રસ્તા વડે સાયકલ પર જે ઘર્ષણ બળ લાગે એ ઘર્ષણ બળ વડે થતું કાર્ય, બરાબર, આપણે શોધી નાખીએ. પહેલું છે રસ્તા વડે સાયકલ પર કેટલું કાર્ય થયું હશે. રસ્તા વડે સાયકલ પર કેટલું કાર્ય થયું હશે. રસ્તા વડે એટલે રસ્તા વડે જે ઘર્ષણ બળ લાગે ને એ ઘર્ષણ બળ વડે અંતે તો, બરાબર. તો જો આ ઘર્ષણ બળ આ બાજુ લાગ્યું, સ્થાનાંતર આમ થાય છે. બળ અને સ્થાનાંતર વચ્ચેનો આ જે ખૂણો વિચારો તો આ ખૂણો કેટલો થશે 180, બરાબર. એટલે સૂત્ર મૂકીએ કે આ કાર્ય W બરાબર FD cos થીટા, FD cos થીટા, બરાબર. આ સૂત્ર છે એનું. હવે F કેટલું તો કે 200 ન્યૂટન ઘર્ષણ બળ, D કેટલું તો કે 10 અને cos થીટા, થીટા એટલે સદિશ FS અને સદિશ D એટલે કે બળનો સદિશ અને સ્થાનાંતરનો સદિશ વચ્ચેનો ખૂણો. તો આ ખૂણો તો થીટા કેટલો થશે 180, બરાબર, જ્યાં થીટા બરાબર 180 અંશ, થીટા બરાબર 180, કેમ કે પરસ્પર વિરુદ્ધ છે ને. એફનું ઘર્ષણ બળ એ ગતિની વિરુદ્ધ લાગે, સ્થાનાંતર ગતિની દિશામાં થાય ને ઘર્ષણ બળ ગતિની વિરુદ્ધ લાગે. આ બે વચ્ચેનો ખૂણો આ થીટા જે થયો, આ થીટા કેટલા અંશ થશે તો કે 180 અંશ, બરાબર, વિરુદ્ધ દિશા થઈ ને. આ FS. તો બસ આમાં જવાબ મળી ગયો આપણને, બરાબર. 200 ગુણ્યા 10 ગુણ્યા cos 180, cos 180 એટલે -1 એટલે કાર્ય ઋણમાં આવે જો, બરાબર. 200 ગુણ્યા 10 ગુણ્યા -1 એટલે કે -2000 જૂલ, -2000 જૂલ, બરાબર. આ કાર્ય ઋણ આવ્યું જે એવું સૂચવે છે કે અહીંયા ઘર્ષણ બળ એ પદાર્થની ગતિની વિરુદ્ધ દિશામાં છે, બરાબર. એટલે કાર્ય ઋણ સાયકલને રોકવા માટે થાય છે એમ કહેવાય. હવે બીજો પ્રશ્ન છે સાયકલ વડે રસ્તા પર કેટલું કાર્ય થયું હોય. સાયકલ વડે રસ્તા પર કેટલું કાર્ય થાય. તો સાયકલ વડે રસ્તા પર કાર્ય થાય કે ન થાય વિચારો પહેલાં. જો તો કે સાયકલ રસ્તા પર ચાલે છે, બરાબર, એ દરમિયાન રસ્તો તો જ્યાં છે અહીંયા જ રહે છે, રસ્તાનું કંઈ સ્થાન બદલાઈ જતું નથી, બરાબર. એટલે સાયકલ વડે રસ્તા પર જે બળ લાગે ગતિના ત્રીજા નિયમ અનુસાર એ બળ વડે અહીંયા રસ્તાનું સ્થાનાંતર થતું નથી. તો રસ્તાનું જો સ્થાનાંતર જ ન થાય તો પછી સાયકલ વડે રસ્તા પર કોઈ કાર્ય થાય નહીં. સ્થાનાંતર શૂન્ય તો કાર્ય શૂન્ય, બરાબર. એટલે આપણે લખીએ જો કે સાયકલ વડે રસ્તા પર લાગતા બળ વડે, બરાબર. બળ તો અહીંયા સાયકલ વડે રસ્તા પર લાગશે ને રસ્તા વડે સાયકલ પર લાગશે. રસ્તા વડે સાયકલ પર જે ઘર્ષણ બળ લાગ્યું એને અનુરૂપ કાર્ય થયું જે આપણે શોધી નાખ્યું. પણ સાયકલ વડે રસ્તા પર જે બળ લાગે, સાયકલ વડે રસ્તા પર જે બળ લાગે એ બળની અસર હેઠળ અહીંયા કોઈ કાર્ય થશે નહીં. સાયકલ વડે રસ્તા પર લાગતા બળ વડે રસ્તાનું કોઈ સ્થાનાંતર થતું નથી. રસ્તાનું કોઈ સ્થાનાંતર થતું નથી. એટલે કે D બરાબર 0, રસ્તાનું સ્થાનાંતર D બરાબર 0 માટે કાર્ય W બરાબર FD cos થીટા, જેમાં D જ શૂન્ય થાય એટલે કાર્ય શૂન્ય જ થાય, થતું નથી માટે કાર્ય શૂન્ય થાય, બરાબર. એટલે ટૂંકમાં સીધી વાત છે ને કે તમે કોઈ વસ્તુનું સ્થાનાંતર કરાવો તો કંઈક કાર્ય થાય. બળ લગાડવાથી કાર્ય થઈ જતું નથી. બળ લાગે ને બળની અસર હેઠળ એનું સ્થાનાંતર થાય તો કાર્ય થાય. અહીંયા સાયકલ વડે રસ્તા પર જે બળ લાગ્યું એની અસર હેઠળ રસ્તાનું કોઈ સ્થાનાંતર થતું નથી અને રસ્તાનું સ્થાનાંતર ન થાય
तो साइकल वडे रस्ता पर कोई कार्य थाय नहीं, कार्य शुं आवशे? शून्य। बराबर। जो हवे आपणे उदाहरण 6.4 જોઈએ। 6.4 रकम जुओ। रकम छे कि लश्करी कवायत में पोलीस अधिकारी 50 ग्राम दळनी बुलेट ने 200 मीटर पर सेकंड नी झड़पे 2 सेंटीमीटर जाडाईना नरम पाटिया तरफ छोड़े छे। बराबर। એટલે આપણને અહીંયા જે માહિતી આપી છે લખીએ પહેલાં કે બુલેટ અથવા ગોળીનું દળ, बुलेट के बुलेट जे लखो ए बराबर। दળ છે 500 ग्राम, 50 ग्राम અને એની ઝડપ છે બુલેટની પ્રારંભિક ઝડપ, જેને આપણે કહીશું પ્રારંભિક ઝડપ v बराबर है 200 मीटर प्रति सेकंड। अने ई जे लाकडाना पाटियामां दाखल थाय छे, बराबर। અહીંથી તમે આમ બુલેટ છોડી સામે એક નરમ લાકડાનું પાટિયું રાખ્યું છે। બુલેટ આટલા દળની છે અને 200 મીટર પર સેકન્ડના વેગથી ગોળીમાંથી નીકળે, બંદૂકમાંથી નીકળે અને એ બંદૂકમાંથી નીકળતી બુલેટ કે ગોળી સામે રાખેલા પોચા લાકડાના પાટિયામાં દાખલ થાય છે, જે લાકડાના પાટિયાની જાડાઈ 2 સેન્ટીમીટર છે। અને આવું થાય એટલે બુલેટને તેની પ્રારંભિક ગતિ ઉર્જાની 10% ઉર્જા સાથે એમાંથી બહાર નીકળે છે। એટલે આવી વાત છે જો કે આ લાકડાનું પાટિયું છે, બરાબર। બુલેટને અહીંથી છોડી, અહીંથી બુલેટ નીકળે ત્યારે એની ઝડપ આટલી છે, આ v, બરાબર। અને આ બુલેટ આ લાકડાના પાટિયા કે જેની જાડાઈ, આ લાકડાના પાટિયાની જાડાઈ 2 સેન્ટીમીટર જેટલી છે, બરાબર। આ જાડાઈ 2 સેન્ટીમીટર છે અને એ પાટિયાને વીંધી અને એ ગોળી બહાર નીકળે છે। પાટિયાને વીંધીને ગોળી જ્યારે બહાર નીકળે અહીંયા, ત્યારની એની ગતિ ઉર્જા જે પ્રારંભિક ગતિ ઉર્જા હતી એના કરતાં 10% ઘટી જાય છે, બરાબર। એવું કીધું છે કે પ્રારંભિક ગતિ ઉર્જાની 10% ઉર્જા સાથે એ બહાર નીકળે છે। तो बहार निकलती बुलेटनी झड़प केटली? बहार निकलती बुलेटनी झड़प केटली? गोळीनी झड़प केटली? बराबर। प्रारंभिक झड़पने आपणे VI नाम आपी दईए અને અહીંયા જ્યારે બુલેટ બહાર નીકળશે તેની ઝડપ VF નામ આપી દઈએ। એવું કીધું છે કે અહીંયા જે ગતિ ઉર્જા હતી પ્રારંભમાં એના કરતાં આ પાટિયાને વીંધીને જ્યારે ગોળી બહાર નીકળે ત્યારની ગતિ ઉર્જા 10% જે હતી એની 10% થઈ જાય છે। તો આ ઝડપ કેટલી એવો પ્રશ્ન છે। તો પહેલાં તો આપણે પ્રારંભિક ગતિ ઉર્જા શોધી નાખીએ। જો પ્રારંભિક ગતિ ઉર્જા, બુલેટની પ્રારંભિક ગતિ ઉર્જા, गोળી के बुलेट नी प्रारंभिक गति ऊर्जा। तो प्रारंभिक गति ऊर्जा एटले के 1/2 mvi² थाय, बराबर।
તો 1/2 દળ એનું છે 50 ગ્રામ, એટલે 50 ગુણ્યા 10⁻³ કિલોગ્રામ, અને VI એની પ્રારંભિક ઝડપ છે આ VI 200 મીટર પર સેકન્ડ, બરાબર. એટલે અહીંયા 200નો વર્ગ કરી નાખો, એટલે આ જે જવાબ મળશે એ એની પ્રારંભિક ગતિ ઉર્જા મળશે, બરાબર. આ તમે ગણતરી કરો, આ ગણતરી કરો એટલે પ્રારંભિક ગતિ ઉર્જા એની હશે 1000 જૂલ. આ 1000 જૂલ થાય. જો અહીંયા આ 10⁴ થશે, અહીંયા 2નો વર્ગ 4 થશે, એટલે 1 2 અહીંયા કેન્સલ થઈ જશે, 5 × 10. આ ગણતરી કરશો એટલે 1000 જૂલ મળશે તમને, બરાબર. પ્રારંભિક ગતિ ઉર્જા, અને આપણે KI નામ આપીએ. હવે એમ કીધું છે કે અંતિમ ગતિ ઉર્જા જે છે એ પ્રારંભિક ગતિ ઉર્જાના 10% જેટલી થઈ જાય છે. તો અંતિમ ગતિ ઉર્જા હવે આના પરથી આપણને મળી જાય. અંતિમ ગતિ ઉર્જા KF એ KI ના 10%. KI ના 10% એટલે આ રીતે થાય. જો KF બરાબર KI ગુણ્યા 10/100, બરાબર. આ KI ના 10% એટલે KI ગુણ્યા આ ટકામાં જો હોય ને એને ગણતરીમાં લેવા માટે 100 વડે ભાગવા પડે, એટલે 10/100 થયું. KI ના 10% એટલે KI નું મૂલ્ય ગુણ્યા 10/100, એટલે KI ના 10% આ રીતે ગણતરી કરી શકાય, બરાબર. KI કેટલું છે તો કે 1000 છે, ગુણ્યા 10/100, તો કેટલું થશે? આ 100 જૂલ, બરાબર. એટલે KF કેટલું થયું? 100 જૂલ. KI 1000 જૂલ હતું, અને KF એના કરતાં આના 10% જેટલી, એટલે KI ના 10% થાય KF, જે કેટલું આવશે? 100 જૂલ. 1000 હતું તો 100 જૂલ, બરાબર. આ રીતે ગણતરી થાય. હવે આપણે અંતિમ ઝડપ શોધવી છે ને, તો KF બરાબર 100 જૂલ છે, તો KF બરાબર 1/2 mVF² લખાય. અંતિમ ઝડપ VF હોય તો અંતિમ ગતિ ઉર્જાનું સૂત્ર થાય 1/2 mVF², અને એના KFની કિંમત આમાં મૂકી દો તો આના બરાબર તો 100 છે. KF બરાબર 100, તો 1/2 mVF². તો આના પરથી આપણે જો આ 2 અહીંયા ગુણાકારમાં લઈ લો, આમ છેદમાં લઈ જાઓ, તો VF² બરાબર 100 ગુણ્યા 2 છેદમાં m, અને mની કિંમત મૂકી દેશું આપણે. m આપણને કેટલું આપેલું છે? બુલેટનું દળ 50 ગ્રામ, અને એનું વર્ગમૂળ લઈ લેશું, એટલે VF બરાબર વર્ગમૂળમાં 100 ગુણ્યા 2 છેદમાં m 50 ગ્રામ, 50 ગુણ્યા 10⁻³, 50 ગુણ્યા 10⁻³, બરાબર. તો આ સાદરૂપ આપો એટલે VF તમને મળી જાય. એટલે VF તમને મળશે 63.2 મીટર પર સેકન્ડ. 63.2, બરાબર. આ VF સમજ આખી વાતને. ફરીથી એકવાર ધ્યાન આપો. જો બંદૂકમાં જે બુલેટ છે એનું દળ આપ્યું છે 50 ગ્રામ. બુલેટ અહીંથી છોડે, ગોળી જ્યારે છૂટે ત્યારે એની ઝડપ, પ્રારંભિક ઝડપ 200 મીટર પર સેકન્ડ. અહીંયા એક લાકડાનું પાટિયું આમ મૂક્યું છે, જેની જાડાઈ 2 સેન્ટીમીટર છે. એ બુલેટ લાકડાના પાટિયામાં દાખલ થઈને અહીંથી આમ બહાર નીકળે છે, એને વિંધીને બહાર નીકળે ત્યારે એની ઝડપને આપણે VF કહીએ. તમને એવું કીધું છે કે પ્રારંભિક ગતિ ઉર્જા જે હતી એના 10% જેટલી ગતિ ઉર્જા હવે અહીંયા વધે છે એને. તો આ અંતિમ ઝડપ કેટલી? તો ગણતરી કરવા માટે આપણે પહેલાં તો પ્રારંભિક ગતિ ઉર્જા શોધી નાખી, 1/2 mVI². પ્રારંભિક ગતિ ઉર્જાને KI નામ આપો, આ m મૂકો, VI નું મૂલ્ય મૂકો, એટલે એ 1000 જૂલ મળી આપણને. હવે અહીંયા નીકળે ત્યારની ગતિ ઉર્જા આ પ્રારંભિક ગતિ ઉર્જાના 10% જેટલી છે, એટલે અંતિમ ગતિ ઉર્જા જેને કહીએ તો KF બરાબર KI ના 10%, એટલે KI ના 10% એટલે KI ગુણ્યા 100, 10% છે ને, એટલે KI ગુણ્યા 10/100, એટલે KI નું કિંમત 1000 એ મૂકી દો, એટલે KF 100 જૂલ મળી. હવે આપણી પાસે અંતિમ ગતિ ઉર્જા છે, તો અંતિમ ગતિ ઉર્જા પરથી અંતિમ વેગ મળી જાય. તો KF બરાબર 1/2 mVF², સૂત્ર KF નું મૂકો તો અંતિમ ગતિ ઉર્જાનું, જ્યાં VF એટલે ગોળી અહીંયા જ્યારે બહાર નીકળે ત્યારે એનો વેગ કે ઝડપ,
બસ તો આમાં વીએફને કરતાં બનાવી દેવાના. કેએફની કિંમત 100 જૂલ મૂકી દીધી. વીએફ સ્ક્વેરને કરતાં બનાવો તો 2 અહીંયા આવશે એટલે 100 ગુણ્યા 2 છેદમાં એમ. એમની કિંમત આપણને આપેલી છે 50 ગ્રામ એટલે 50 ગુણ્યા 10⁻³ ઘાત. બે બાજુ વર્ગમૂળ લઈ લીધું એટલે વર્ગ નીકળી ગયો અને આ પદ વર્ગમૂળમાં એટલે આ જવાબ આવશે 63.2 મીટર પ્રતિ સેકન્ડ. લાકડાના પાટિયાને વિંધીને બુલેટ બહાર નીકળે ત્યારે એની ઝડપ આટલી થશે 63.2 મીટર પ્રતિ સેકન્ડ. બરાબર છે. ચલો આજે આપણે અહીંયા પૂરું કરીએ છીએ. બરાબર. આગળની વાત હવે આવતીકાલે.